આપણે ઉષ્મા પાઠ જે ભણીએ છીએ એની અંદર આપણે ઉષ્મા વહન એક શબ્દ આવ્યો છે, બરાબર? તો ઉષ્મા વહનનો આપણે અર્થ સમજવાનો છે કે ઉષ્મા વહન કઈ રીતના થાય. તો એના માટે અહીં આપણે એક પ્રયોગ કરીએ છીએ. તો તમે સૌ પ્રથમ પ્રયોગ જુઓ, પછી એના પરથી આપણે અવલોકન કરી અને તારણ કાઢ્યું. તો અહીંયા આપણે એક મીણબત્તી લીધી છે. અહીંયા સળિયા પર આપણે મીણથી ટોકરીઓ ચોંટાડી છે, બરાબર? એ ટોકરી તમારે અવલોકન કરો કે શું થાય છે, બરાબર? સળિયા એક છેડા બાજુ હું અહીંયા મીણબત્તી રાખું છું. જો ભાઈ ટોકરી હું જોયું તમે એક ટોકરી પડી, બરોબર? આપણે સળિયા છેડાને જ ગરમ કરીએ છીએ. થોડી વાર પછી આપણે જોઈએ છીએ શું થાય છે. એક ટોકરી પડી, સૌ પ્રથમ એક પડી ગઈ હતી પેલા એના થોડું નજીક લાવો. પાતળું પડી ગયું પટ્ટી પડે જે પટ્ટી બીજી પણ ટોકરી પડી, બરોબર? હજી આપણે થોડી વાર વધુ રવા દઈશું. થોડા પાછા જુઓ. થોડી વાર લાગશે પણ પડશે. ગરમ થાય તો લાઈટ દેતી તું બરોબર આવી ગયું. ચાલવા જો ભાઈ બીજી ટોકરી પર થોડી પીગળી જવું. બરોબર? થોડી વાર જ રવા દઈશું, 5 મિનિટ તો આ બધી ટોકરી પડી જશે. તો અહીંયા આપણે આ એક છેડાને જ ગરમ કરીએ છીએ. તેમ છતાં ગરમી શું થાય છે? ધીમે ધીમે વહન પામે છે. તો વહન પામી અને આપણે અહીંયા ગરમ કરીએ તો ગરમી ધીમે ધીમે પહેલી ટોકરી પડી, બીજી ટોકરી પડી, ત્રીજી ટોકરી પડી. હજુ આપણે વધુ ગરમ કરીશું તો આગળ ધીમે ધીમે ગરમી એમ 5 મિનિટ રાખે તો આ છેડો પણ ગરમ થઈ જશે. એટલે આ શું થયું ભાઈ? ઉષ્માનું વહન થયું. તો ઘન પદાર્થોની અંદર ઉષ્માનું શું થાય છે? તો આપણા ઘેર પણ આપણે જો કોઈ કઢાઈ હોય, કોઈ તપેલી હોય તો આપણે અગ્નિ નીચે પ્રગટાઈએ છીએ. તેમ છતાં એનો બધો ભાગ ગરમ થઈ જાય છે. તો એ ધાતુની વસ્તુ છે તો એમાં ઉષ્માનું વહન થાય છે, બરાબર? તો જે ઘન વસ્તુઓ હોય, બરાબર, એ મોટા ભાગે ધાતુની બનેલી હોય તો એમાં ઉષ્માનું વહન થતું હોય છે. અને જે લાકડા અથવા તો કોઈ પ્લાસ્ટિકની હોય તો એમાં ઉષ્માનું મંદ વહન થતું હોય છે. એટલા માટે આપણે ઘરે પણ જો પેલી કઢાઈ છે, બરાબર, સોડસીના પકડવાનું જે હેન્ડલ છે, ત્યાર પછી તપેલીમાં પણ અમુક જગ્યાએ સાઈડમાં પેલા જે આપેલા હોય છે એની અંદર શું લગાવેલું હોય છે? લાકડાના કવર અથવા તો એબોનાઇટના કવર, જેથી કરીને ઉષ્માનું વહન થાય છે એટલે ગરમ થઈ જાય નહીં, આપણે દાઝી ના જઈએ એટલા માટે, બરાબર? તો આવું ના આવું ઉષ્માનું વહન ઘન વસ્તુમાં થાય, એવું જો પ્રવાહીમાં થાય તો એનું ઉષ્માનું નયન કહીએ છીએ. એ પણ આપણે એક બીજા પ્રયોગ દ્વારા એને આપણે સમજીશું.